तो नमस्कार मित्रों, आजना हवामान समाचारों में आप सौ मित्रों हार्दिक स्वागत है। आज तारीख 15 सप्टेम्बर 2025 और वार थयो छे सोमवार। जाणीशुं कि मित्रों आगामी दिवसोनी अंदर गुजरातनुं वातावरण केवुं जोवा मळवानुं छे। हवामान निष्णात अंबालाल पटेले शुं आगाहीओ व्यक्त करी छे तेना उपर एक नजर करीशुं। तो विडियोने दिलथी एक लाइक करी खेडूत इन्फो यूट्यूब चेनलने सब्सक्राइब करी देजो, जेथी तमने दररोजना ताजा अने उपयोगी हवामान समाचार छे जे अमारा यूट्यूब चेनलना माध्यमथी मळी जाय। बात करिए तो मित्रों हवामान निष्णात अंबालाल पटेलनी मोटी आगाही सामे आवी छे। नवरात्रि दरमियान झरमर वरसाद वरसे अने वादळछाયું वातावरण जोवा मळवानुं छे। नवरात्रि दरमियान वरसाद अंगे अने गरमीनो माहोल पण जोवा मळशे तेवुं पण तेमना द्वारा जणाववामां आव्युं छे। आमां वरसाद नवरात्रिमां खेलैयाओनी मजा पण बगाड़ी शके छे। नवरात्रि दरमियान वरसाद साथे गरमीनो माहोल जोवा मळवानो छे। तो 27 सप्टेम्बर थी 5 ऑक्टोबर वच्चे गाजवीज साथे वरसादना झापटा पड़े तेवी पण शक्यताओ व्यक्त करी छे। 10 થી લઈને 12 ઓક્ટોબર દરમિયાન વરસાદના ઝાપટા જોવા મળવાના છે। સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાય છતાં વરસાદ રહી શકે છે, કારણ કે ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની પણ આગાહીઓ વ્યક્ત કરી છે। તેમણે મિત્રો વધુમાં જણાવ્યું છે કે 25 સપ્ટેમ્બરથી વડોદરા, દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળવાનો છે। છઠ્ઠા નોરતા સુધી મિત્રો વરસાદ જોવા મળવાનો છે। ત્યાં સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જેમાં સૂર્ય ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ તથા મંગળ તુલા રાશિમાં પ્રવેશ કરશે, એટલે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ વધુ જોવા મળવાની છે। સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ જોવા મળી શકે છે। 15 થી લઈને 22 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદના ઝાપટા પડે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। તો 15 થી લઈને 16 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજ્યના અન્ય ભાગોની અંદર પણ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। 17 થી લઈને 20 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ઘણા ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં 1 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે। તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે। આવામાં વરસાદ ચડશે ત્યાં પડશે તેવી સ્થિતિનું નિર્માણ પણ થતું જોવા મળી શકે છે। તો રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે, જેમાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાસરા યાદવે જણાવ્યું છે કે 15 થી લઈને 16 સપ્ટેમ્બર દરમિયાન અમુક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે। દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો સુરત લાગુના વિસ્તારો, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં પણ ભારે વરસાદ પડી શકે છે। રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી છે। તો 1 જૂનથી લઈને 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં 23% વધુ પણ વરસાદ નોંધાયો છે।